લખપત તાલુકાની વીરાંગના નારી શક્તિનું સન્માન. સૌરવી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ મહિલા દિવસની ભવ્ય ઉજવણી. લખપત કચ્છ સૌરવી ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે લખપત તાલુકાને કર્મનિષ્ઠ મહિલાઓ અને ઉભરતી પ્રતિભાઓને બિરદાવવા માટે એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. માનનીય મામલતદાર શ્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમોમાં તાલુકાની વિવિધ ક્ષેત્રની વીરાંગના નારી શક્તિને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવો આ પ્રસંગે લખપત તાલુકા મામલતદાર શ્રી નવીનચંદ્ર મારુ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી હર્ષદભાઈ પંચાલ, બીઆરસી શ્રી જીગરભાઈ સુથાર, પૂર્વ બીઆરસી શ્રી જેડી મહેશ્વરી હાજર રહી કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને લખપત તાલુકા શિક્ષક ધિરાણ મંડળીના ઉપપ્રમુખ શ્રી બિપિનભાઈ મોદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સૌરવી ચેરિટેબલ ટ્રસ્ટ વતી કચ્છ જિલ્લા કોઓર્ડિનેટર શ્રી ગોવિંદભાઈ પ્રજાપતિ હાજર રહ્યા હતા. 30 મહિલાઓનું બહુમાન. લખપત તાલુકામાં શિક્ષણ, આરોગ્ય, પોલીસ વહીવટ અને સ્વચ્છતા અભિયાનમાં શ્રેષ્ઠ કામગીરી કરનારી શિક્ષિકા બહેનો, આંગણવાડી વર્કર, પોલીસ સ્ટાફ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ એમ કુલ મળીને 30 જેટલી મહિલાઓની તેમની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ સન્માન કરવામાં આવ્યું હતું. નાની ઉંમરે મોટું સંશોધન, જત મુમલ અને જત સુખિયાણીનું વિશેષ સન્માન. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ શ્રી કલરાવાંઢ પ્રાથમિક શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરતી 2 બાળાઓ જત મુમલ કાશમભાઈ અને જત સુખિયાણી જાકબ રહ્યા હતા. આ દીકરીઓએ પ્લાસ્ટિકમાંથી પેટ્રોલિયમ બનાવવાનું સફળ સંશોધન કરી તેની પેટન્ટ મેળવી છે, જે બદલ અગાઉ મુખ્યમંત્રી શ્રીના હસ્તે પણ તેઓ સન્માનિત થઈ ચૂક્યા છે. સૌરવી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ બંને દીકરીઓની વિશેષ નોંધ લઈ તેમને એવોર્ડ અને ઇનામ રકમ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આભારની લાગણીઓ. સરહદી અને અંતરિયાળી એવા લખપત તાલુકાની નારી શક્તિની છેવાડાના સ્તર સુધી નોંધ લેવા બદલ મામલતદાર શ્રી અને ઉપસ્થિત તમામ મહેમાનોએ સૌરવી ચેરિટેબલ ટ્રસ્ટનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમે સ્થાનિક મહિલાઓમાં નવો ઉત્સાહ અને પ્રેરણા પૂરી પાડી હતી. રિપોર્ટ બાય આદમ નોતિયાર.